क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વિશે વાત કરીશું. જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ તરીકે રાજીનામું સોંપી દીધું છે. તેઓ ભારતની વિરુદ્ધ મેદાને પડ્યા હતા. એટલું જ નહીં, તેઓ ભારતના દુશ્મનો ચીન, પાકિસ્તાન અને ખાલિસ્તાનીઓના કેમ્પમાં હતા. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે તેમણે પીએમની ખુરશી છોડવી પડી છે. આખરે આવી પરિસ્થિતિ કેવી રીતે સર્જાય, અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું. ભારતની સાથે દુશ્મનાવટ એટલે ખેલ ખલાસ. ભારતનો દુશ્મન કોઈ પણ હોય અને ક્યાંય પણ હોય અને કોઈ ફરક પડતો નથી. ભારતનો વધુ એક દુશ્મન ખલાસ થયો. ખલાસ થવાની વાત છે તો આ કિસ્સામાં એનો અર્થ એ છે કે આ દુશ્મનની રાજકીય કરિયર જાણે કે ખલાસ થઈ ગઈ છે. અમે જસ્ટિન ટ્રુડોની વાત કરી રહ્યા છીએ. તેઓ ભારતની વિરુદ્ધ કેવી રીતે મેદાને પડ્યા હતા એના વિશે તમને ખ્યાલ આવી હશે. હવે એનું અંતિમ પરિણામ શું આવ્યું એ જાણવું પડે. ટ્રુડોએ કેનેડાના પીએમ અને લિબરલ પાર્ટીના નેતા તરીકે સોમવારે રાજીનામું આપવું પડ્યું. લિબરલ પાર્ટી એના નવા નેતાની પસંદગી કરે ત્યાં સુધી જ તેઓ આ પદ પર રહેશે. કેનેડાના મીડિયામાં જણાવાયું છે કે તેઓ ક્યારે ખુરશી પરથી નીચે ઉતરશે એના માટેનો ચોક્કસ ટાઈમ કહેવામાં આવ્યો નથી. જોકે આ નવા નેતાની પસંદગી સુધી ટ્રુડો પીએમની ખુરશી પર કાયમ રહેશે. કેનેડા અને ભારતની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ટેન્શન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં ટ્રુડોએ રાજીનામું આપ્યું. આમ તો છેલ્લા ઘણા સમયથી બંને દેશોની વચ્ચે ટેન્શન ચાલી રહ્યું હતું. જોકે જૂન 2023 બાદ આ ટેન્શન ખૂબ વધી ગયું. જૂન 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની વેન્કુવરમાં હત્યા કરી દેવામાં આવી. આમ તો દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી મરી જાય તો ફટાકડા ફૂટવા જોઈએ. જોકે ટ્રુડો તો મરસિયા ગાવા લાગ્યા હતા. તેઓ ફરિયાદ કરવા લાગ્યા હતા કે વાના આતંકવાદીને કેમ મારી નાખવામાં આવ્યો. એની સામે ભારતને સ્વાભાવિક રીતે કોઈ વાંધો ન હોય. જોકે તેમણે કોઈ પણ જાતના પુરાવા વિના આરોપ જ સીધો મૂકી દીધો કે નિર્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે. ભારતે ટ્રુડોના આરોપને સદંતર ફગાવી દીધા હતા. જસ્ટિન ટ્રુડોએ 3 કારણોસર નિજ્જરના મામલે ભારતની સાથે પંગો લીધો. સૌથી પહેલું કારણ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડન હતા. અમેરિકાએ કેનેડાના ખભે બંદૂક મૂકીને ભારતની નિશાન તાકી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારતે તેના મિત્ર રશિયાને સાથ આપી, જેનાથી અમેરિકા અકળાયું. અમેરિકાએ વારંવાર ભારતને સમજાવ્યું કે તમે રશિયાનો સાથ છોડો, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદો. જોકે ભારતને ખરો મિત્ર કોણ છે એની સારી રીતે સમજ છે. વળી આ નવું ભારત છે, ઝૂકેગા નહીં. એટલે અંકલ સેમ એટલે કે અમેરિકા ગુસ્સે થઈ. એવા સમયે નિજ્જરની હત્યા થઈ ગઈ. એટલે બાઇડન એડમિનિસ્ટ્રેશને ટ્રુડોને કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મૂકો. ટ્રુડોએ કહ્યું જો હુકમ મેરે આકા. એણે ભારતની સાથે સીધી ટક્કર વોરી લીધી. ભારતની વિરુદ્ધ ગંભીર આરોપ મૂકવાનું કારણ વોટ બેંક પોલિટિક્સ પણ છે. કેનેડામાં મોટી સંખ્યામાં પંજાબીઓ રહે છે. ટ્રુડોને ખૂબ જ ગેરસમજ થાય છે, જેનું જ અત્યારે તેણે પરિણામ ભોગવવું પડ્યું છે. તેમને એક ગેરસમજ એવી પણ છે કે પંજાબના તમામ લોકો ખાલિસ્તાની મૂવમેન્ટને સપોર્ટ આપે છે. એટલે પંજાબીઓના મતો મેળવવા માટે ટ્રુડો ખાલિસ્તાનને સપોર્ટ આપવા લાગ્યા. ટ્રુડોના આવા વોટ બેંક પોલિટિક્સના વિશે વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું હતું એ તમે ધ્યાનથી સાંભળો. The issue involved is really the space that Canada has continuously and frankly to us,
we are at a loss to understand, other than the requirements of vote bank politics, why anybody would do this. I think there is a larger underlying issue about the space which is given to separatists, to extremists, to people who advocate violence, and I think it's not good for the relationship, and I think it's not good for Canada. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે કેનેડા ખાલિસ્તાનીઓને સપોર્ટ આપે છે એના માટે પણ યોગ્ય નથી. ટ્રુડોએ નિજરના મામલે ભારતની સાથે માથાકૂટ કરી તો એનું ત્રીજું કારણ પણ જાણવું રહ્યું. કેનેડા અને ભારતના અનેક રાજકીય પંડિતો માને છે કે કેનેડાના રાજકારણમાં ચીનના હસ્તક્ષેપથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે જ ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપો મૂક્યા હતા. એટલે જ ટ્રુડોને લાગ્યું કે તેના હાથમાં કુલ 3 લાડુ છે. એક તો ભાવતું હતું અને બાઇડન વૈધે કહ્યું. બીજું પંજાબીઓના વોટ મેળવવાની લાલચનો લાડુ હતો અને હવે ત્રીજો લાડુ ચીનના હસ્તક્ષેપથી ધ્યાન ડાયવર્ટ કરવાનો હતો. ટ્રુડોને જીતાડવા માટે ચીને ખૂબ જ મહેનત કરી હોવાનું સામે આવી રહ્યું છે. ચીને ચૂંટણીઓમાં ટ્રુડોની પાર્ટીને રૂપિયા આપ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ટ્રુડો આવી વાતોથી કેનેડાના લોકોનું ધ્યાન બીજે હટાવવા માંગતા હતા. જો કે કેનેડામાંથી ચોંકાવનારી હકીકતો બહાર આવતી રહી. જેમ કે ચીને તો કેનેડામાં અનેક સિક્રેટ પોલીસ સ્ટેશન શરૂ કરી દીધા છે. આ સિક્રેટ પોલીસ સ્ટેશન્સ માત્ર નામના છે, બલકે ત્યાં પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ 3 કારણસર નિજ્જરની હત્યાના કેસને લઈને ટ્રુડો ભારતને બદનામ કરવા લાગ્યા. જાહેરમાં આરોપ મૂકવા સુધી તો ખાસ વાંધો નહોતો, કેમ કે આખી દુનિયા સચ્ચાઈ જાણે છે. જોકે ટ્રુડોએ એક ભૂલ કરી. કેનેડાએ ભારતીય હાઈ કમિશનર સંજય વર્માને પર્સન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યા. તો સ્વાભાવિક તમને સવાલ થાય કે આ પર્સન ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું? જો કોઈ કેસમાં કોઈ વ્યક્તિને પર્સન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરવામાં આવે તો એનો અર્થ એ છે કે પોલીસ તેની પૂછપરછ કરવા માંગે છે. જરૂરી નથી કે વ્યક્તિ શકમંદ જ હોય. પોલીસને લાગે કે કોઈ કેસને ઉકેલવામાં જરૂરી વિગતો કોઈ વ્યક્તિની પાસે છે તો તેને પર્સન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરવામાં આવે છે. કેનેડાએ સંજય વર્મા સહિત 6 ભારતીય અધિકારીઓને પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યા. કેનેડાએ અટકચાળો કર્યું એટલે ભારત તરત જ ડિપ્લોમસી સ્ટ્રાઇકથી એનો જવાબ આપ્યો. ભારતે કેનેડામાંથી સંજય વર્મા અને બીજા સિનિયર ડિપ્લોમેટ્સને ભારતમાં પાછા બોલાવી લેવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં, ભારતે 6 કેનેડિયન ડિપ્લોમેટ્સની સીધી હકાલપટ્ટી જ કરી દીધી. નિજ્જરના કેસમાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણી પુરવાર કરવા માટે કેનેડાએ ખૂબ જ તપાસ કરાવી હતી. જોકે કોઈ પુરાવાઓ મળ્યા નહીં. ટ્રુડોએ ખાલિસ્તાનીઓને બચાવવા માટે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોનો ભોગ લઈ લીધો. તેઓ ભૂલી ગયા કે ખાલિસ્તાનીઓને મદદ કરીને તેઓ ભારતની વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે. તમે ભારત વિરુદ્ધ આખું કાવતરું સમજો. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI ખાલિસ્તાનીઓના હાથ મજબૂત કરે છે. પાકિસ્તાનની આર્મીના ભૂતપૂર્વ અધિકારીઓ ખાલિસ્તાનીઓની હથિયારોની તાલીમ આપે છે. ISI તેમને રૂપિયા પણ આપે છે. પાકિસ્તાનને રૂપિયા કોણ આપે છે? તો ચીન આપે છે. આ ખાલિસ્તાનીઓ કેનેડામાં પહોંચે છે, જ્યાં ટ્રુડો તેમને મદદ કરે છે. વળી ટ્રુડોને જીતાડવા માટે ચીન મદદ કરે છે. તમે આખું વિષચક્ર સમજો. હવે આ વિષચક્રમાંથી સીધા ટ્રુડો બહાર નીકળી ગયા. કેનેડાની ધરતી પરથી પંજાબના ભોળા યુવાનોને ખાલિસ્તાની બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. આ યુવાનો કેનેડામાંથી પંજાબમાં પાછા આવતા હતા અને ભારતમાં હુમલા કરતા હતા. તાજેતરમાં જ પંજાબની ધરતી પર અનેક વિસ્ફોટો થયા. ખાસ કરીને પોલીસને ટાર્ગેટ કરવામાં આવી હતી. ભારતમાં હુમલા કરવા માટેના કાવતરા કેનેડા અને અમેરિકાની ધરતી પર રચવામાં આવ્યા. એટલે એક રીતે ભારતના સાર્વભૌમત્વ વિરુદ્ધના કાવતરામાં કેનેડાની સંડોવણી હતી. હવે જ્યારે ટ્રુડો પીએમની ખુરશી પરથી ઉતરશે ત્યારે ચોક્કસ એનાથી ભારત માટે રાહતજનક સ્થિતિ રહેશે. ટ્રમ્પની એન્ટ્રી અને ટ્રુડોની એક્ઝિટ વિશે પણ જાણવું જરૂરી છે. અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જસ્ટિન ટ્રુડો કેનેડાના પીએમની ખુરશી પરથી ઉતરી જશે, જેનાથી ખરેખર ભારતીય વિદ્યાર્થીઓને હાશકારો થયો હશે. વિદેશમાં ભણવા માટેની વાત આવે
ત્યારે ભારતના વિદ્યાર્થીઓની પસંદગીના ટોપ 5 દેશોમાં કેનેડાને અચૂક સામેલ કરવું પડે. ટ્રુડોના રાજમાં કેનેડાએ એના પોપ્યુલર ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા પ્રોગ્રામ SDS પર કાપ મૂક્યો હતો. કેનેડામાં ભણવા જતા બીજા દેશોના વિદ્યાર્થીઓને એનાથી અસર થઈ છે. સ્વાભાવિક રીતે ભારતના વિદ્યાર્થીઓને પણ એની અસર થાય. ટ્રુડોએ ગયા વર્ષે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટેના વિઝામાં 35% ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. એટલે કે કેનેડામાં ભણવા જવાનું અનેક ભારતીય વિદ્યાર્થીઓનું સપનું પૂરું નહીં થાય. ભારત અને કેનેડા વચ્ચે ટેન્શન ચાલી રહ્યું હોવા છતાં 2024ની 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારત અને કેનેડા વચ્ચેનો વેપાર વધીને $8.4 અબજ થયો હતો. કેનેડા મુખ્યત્વે મિનરલ્સ, દાળ, પોટાશ, ઔદ્યોગિક રસાયણો અને જેમસ્ટોનની ભારતમાં નિકાસ કરે છે. ભારતમાંથી કેનેડામાં દવાઓ, દરિયાઈ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ, મોતી અને કિંમતી સ્ટોન્સની નિકાસ કરવામાં આવે છે. ટ્રુડોની વિદાયથી હવે સ્ટુડન્ટ વિઝા પ્રોગ્રામથી લઈને ભારત અને કેનેડા વચ્ચેના વેપારની દશા અને દિશા બદલાઈ શકે છે. જોકે સૌથી પહેલાં જાણવું જરૂરી છે કે ટ્રુડોની આવી દશા શા માટે થઈ. અમે તમને પહેલાં જ જણાવ્યું હતું કે ચીનના હસ્તક્ષેપ અને લોકલ મુદ્દાઓથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે કેનેડાએ ભારતની સાથેના સંબંધોને દાવ પર મૂક્યા હતા, જેનાથી કેનેડાના મૂળ લોકોમાં પણ નારાજગી હતી. તેઓ ટ્રુડોની ચાલ સ્પષ્ટ રીતે સમજી ગયા હતા. એક રીતે ટ્રુડોની વિરુદ્ધ માહોલ ઊભો થઈ રહ્યો હતો. આવામાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ચૂંટાઈને આવ્યા એટલે ટ્રુડોની એક્ઝિટની ખાતરી થઈ ગઈ. તમારે ન ભૂલવું જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ એ મોદીના પણ મિત્ર છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મિત્રના દુશ્મનને તો પાઠ ભણાવે છે. વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી થશે એમ નક્કી થતાં જ ટ્રુડોની ખુરશીના પાયા હલવા લાગ્યા હતા. કેનેડાથી અમેરિકામાં આયાત કરવામાં આવતી વસ્તુઓ પર ટ્રમ્પે 25% વેરો લાદવાનું વચન આપ્યું. કેટલા ટકા? 25%. જો ટ્રમ્પ ખરેખર એનું પાલન કરે તો કેનેડાનું અર્થતંત્ર અને એની કમર જ તૂટી જાય. એક તબક્કે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કેનેડા અમેરિકામાં ભળી જવું જોઈએ. કેનેડાએ અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ. આવા માહોલમાં કેનેડાના ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ડિસેમ્બરમાં ઓચિંતા રાજીનામું આપી દીધું હતું, જેના પછી ટ્રુડોની પાર્ટીમાં માંગણી ઉઠી હતી કે હવે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. ફ્રીલેન્ડે શેના માટે રાજીનામું આપ્યું એ પણ જાણવું જોઈએ. ફ્રીલેન્ડે રાજીનામા માટે 25%નો વેરો લાદવાની ટ્રમ્પની ધમકીનું કારણ આપ્યું. તેમણે આરોપ મૂક્યો કે ટ્રમ્પના પ્રસ્તાવથી તો કેનેડાની ઇકોનોમી સાવ તૂટી જશે, તેમ કેનેડા ડૂબી જશે. પણ ટ્રુડો કંઈ જ કરતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ જ નહીં, તેમને સપોર્ટ આપનારા અબજોપતિ ઇલોન મસ્કે પણ ટ્રુડોને ટાર્ગેટ કર્યા. બલકે મસ્કે તો છેલ્લા 1 વર્ષથી ટ્રુડોની ટીકા કરતા રહ્યા છે. તેમણે થોડા સમય પહેલાં જ આગાહી કરી હતી કે કેનેડામાં આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણીમાં ટ્રુડો હારી જશે. હવે જ્યારે ટ્રુડોએ રાજીનામું ધરી દીધું છે ત્યારે મસ્કે ફરી કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે કે લાગે છે કે 2025નું વર્ષ હવે સારું રહેશે. આ આખા પ્રકરણમાં તમારે એક વાત સમજવા જેવી છે. ટ્રમ્પ બિન કેનેડિયન્સ છે, આમ છતાં તેઓ ટ્રુડોને જોકર ગણીને તેમની ટીકા કરતા રહ્યા. હવે સામાન્ય રીતે કોઈ દેશના નેતા વિશે વિદેશી નેતા એલફેલ બોલે તો આખો દેશ એ નેતાની પડખે ઊભો રહે. વળી ટ્રમ્પે તો કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવાની પણ વાત કહી. આમ છતાં કેનેડાના લોકો ટ્રુડોની પડખે રહ્યા નથી. એટલું જ નહીં, તેમના સાથી રહેલા ફ્રીલેન્ડે તો રાજીનામું આપી દીધું. એટલે ક્યાંક કેનેડાવાસીઓના સપોર્ટની તો વાત દૂર રહી, પરંતુ ટ્રુડોને તેમની પોતાની પાર્ટીના લોકો જ સપોર્ટ નથી આપી રહ્યા. એ રીતે ટ્રુડોની લીડરશિપમાં એક આંતરિક નબળાઈ હતી, જે હવે છતી થઈ ગઈ છે, બહાર આવી ગઈ છે. જેના કારણે જ તેમણે આખરે રાજીનામું ધરી દેવું પડ્યું. ટ્રુડોની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો બચ્યો. કેનેડામાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. મૂળ કેનેડિયન્સ કહે છે કે અમને નોકરી આપો. જોકે ટ્રુડો તો પોતાના દેશની ઇકોનોમી સંભાળવાના બદલે ભારતની સાથે લડાઈ કરવામાં બીજી રહ્યા. બેરોજગારી સિવાય પણ ઊંચા વ્યાજ દરો સહિત બીજા અનેક પ્રોબ્લેમ્સ છે, જેના કારણે ગયા વર્ષથી જ ટ્રુડોના રાજીનામાની માંગણી ઊભી થવા લાગી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્રુડોની પાર્ટીના 20 સંસદ સભ્યોએ એક અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. આ અરજીમાં લખવામાં આવ્યું હતું કે ટ્રુડોએ રાજીનામું આપવું જોઈએ.
જોકે હવે જ્યારે ટ્રમ્પે કેનેડિયન વસ્તુઓ પર ભારે વેરો લાદવાની જાહેરાત કરી હતી ત્યારે એની ખૂબ જ અસર થઈ છે. ટ્રુડોની જ પાર્ટીના વધુ નેતાઓએ તેમનો વિરોધ કર્યો હતો. અનેક નેતાઓએ ચોખ્ખી વાત કરી હતી કે તેઓ ટ્રુડોના નેતૃત્વમાં ચૂંટણી લડવા માટે તૈયાર જ નથી. હવે આપણા દેશને અસર કરતા મુદ્દાની પણ વાત કરીએ. આ મુદ્દો ખાલિસ્તાનનો છે. સવાલ એ છે કે ટ્રુડો આઉટ થશે પછી પણ કેનેડાની ધરતી પર ભારત પર હુમલા કરવા માટેનું લોન્ચપેડ બનશે કે નહીં. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે પોલીસ અને ન્યાયતંત્ર સ્વતંત્ર હોય છે. એટલે કે કેનેડામાં અત્યાર સુધી જે કંઈ પણ થયું એ ટ્રુડોના કહેવાથી નથી થયું, બલકે પોલીસ અને ન્યાયતંત્રે એનું કામ કર્યું છે. આ દલીલ સાવ ખોટી છે. વિદેશો સાથેના સંબંધોની વાત આવે ત્યારે કોઈ પણ દેશમાં પોલીસ અને ન્યાયતંત્ર દેશના વડાની નીતિને અને આદેશને અપનાવે છે, કેમ કે દેશની સુરક્ષા અને હિતોનો સવાલ હોય છે. એટલા માટે ટ્રુડો હવે રહ્યા નથી ત્યારે ભારત માટે એ ફાયદાકારક સ્થિતિ છે. હવે એના વિશે અમે તમને વિગતે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ટ્રુડોના રાજીનામાથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને લઈને અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. ટ્રુડોના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ટેન્શન થઈ ગયું હતું. ભારતમાંથી ખાસ કરીને આપણા ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે. એટલે ગુજરાત અને કેનેડા વચ્ચે એક નાતો રહ્યો છે. જોકે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવના કારણે ગુજરાતમાં પણ એની ખૂબ ચર્ચાઓ થઈ હતી. હવે જ્યારે ટ્રુડોએ રાજીનામું આપ્યું છે ત્યારે બધાના મનમાં સવાલ થઈ રહ્યો છે કે હવે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધરશે ખરા? ટ્રુડો ગયા પછી લિબરલ પાર્ટીના નવા નેતાની નિમણૂક કરવામાં આવશે. જોકે એકંદરે એના કારણે ભારત અને કેનેડાના સંબંધોમાં ખાસો સુધારો થાય એવી સંભાવનાઓ લાગતી નથી. આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર બધો દારોમદાર રહેશે. ટ્રુડોના વર્તાવના કારણે હવે પછીના કેનેડાના પીએમ માટે ઇન્ડિયાની સાથે સંબંધો જાળવવા મુશ્કેલ રહેશે, કેમ કે અત્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ અને અવિશ્વાસની લાગણી રહેલી છે. આ ચૂંટણીમાં ટ્રુડોની પાર્ટી માટે મુશ્કેલ સ્થિતિ જણાઈ રહી છે. બીજી તરફ તસવીરમાં તમે જેમને જોઈ રહ્યા છો એ મહાશય માટે ચાન્સીસ લાગી રહ્યા છે. તેમનું નામ પિયર પોઈલીવર છે. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. તેમણે ભારતની સાથે ફાઇટ કરવા માટે ટ્રુડોની આકરી ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ વાત કરી હતી કે ભારત સરકારની સાથે પ્રોફેશનલ સંબંધો રાખવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત પૃથ્વી પરની સૌથી વિશાળ લોકશાહી છે. બંને દેશો વચ્ચે મતભેદો હોવા સામે વાંધો નથી, પરંતુ પ્રોફેશનલ સંબંધો તો રાખવા જ પડે. પોઈલીવરની વાત સાંભળીને ખુશ થઈ જવાય. જોકે પોઈલીવર પણ વિવાદોથી બચી શક્યા નથી. 2022માં એવા સમાચાર આવ્યા હતા કે દિવાળીના સેલિબ્રેશન માટે તેમની પાર્ટી તરફથી આયોજિત એક કાર્યક્રમને તેમણે કેન્સલ કર્યો હતો, જેનાથી ભારતીયો તેમનાથી નારાજ થઈ ગયા હતા. જો કે બાદમાં પોઈલીવરે ખુલાસો કર્યો હતો કે દિવાળીને સેલિબ્રેટ કરવા માટેના કાર્યક્રમનો કેન્સલ નથી થયો, એનું લોકેશન અને સમય બદલાયો છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખરાબ થવાની શરૂઆત 1980ના દશકથી થઈ હતી. જસ્ટિન ટ્રુડોના પિતા પિયરે ટ્રુડો 1980ના દશકમાં કેનેડાના પીએમ હતા. એ સમયની એક ઘટનાથી પિયરે ટ્રુડોના ભારતના કેટલા વિરોધી રહ્યા છે એનો ખ્યાલ આવશે. 1985થી 23મી જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ મોન્ટ્રિયલથી વાયા લંડન દિલ્હી આવવા માટે રવાના થઈ હતી. આ વિમાનમાં ખાલિસ્તાની આતંકવાદીઓએ બોમ્બ ફિટ કર્યો હતો. આ વિમાન 31,000 ફૂટની ઊંચાઈએ હતું ત્યારે એમાં બ્લાસ્ટ થયો. આ વિમાનમાં રહેલા તમામ 329 લોકોના મોત થયા હતા. મરનારાઓમાં મોટાભાગના લોકો મૂળ ભારતીય હતા. આ બોમ્બ હુમલાનો માસ્ટર માઇન્ડ તલવિંદર સિંહ પરમાર હતો, જે 1981માં જ ભારતથી ભાગીને કેનેડા પહોંચ્યો હતો. તેણે કેનેડામાં જ બબ્બર ખાલસા સંગઠન બનાવ્યું. પિયરે ટ્રુડોએ સ્પષ્ટ કહ્યું હતું કે અમે ભારતને તલવિંદર નહીં સોંપીએ. એટલું જ નહીં, ભારતની સાથે કોઈપણ પ્રકારનો સહયોગ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એ પછીથી આ દેશ ખાલિસ્તાનીઓ માટે ખાસ બની ગયો. કન્ઝર્વેટિવ પાર્ટીના રાજમાં પણ ખાસ બદલાવ આવ્યો નથી. દશકાઓથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખરાબ જ થતા રહ્યા છે.
બંને પાર્ટીના નેતાઓને ભારતે ખાલિસ્તાનીઓની વિરુદ્ધ અનેક પુરાવા આપ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અનેક ડોઝિયર્સ કેનેડામાં મોકલ્યા છે. જોકે ખાલિસ્તાનીઓની વિરુદ્ધ કોઈ જ એક્શન લેવામાં નથી આવતા. જોકે હવે આગામી સમયમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો નેતા ચૂંટાઈ આવે તો કેવી નીતિ અપનાવે એના પર સીધો આધાર અને દારોમદાર રહેશે. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પના કારણે આશા વધારે જાગી છે. જોકે કેનેડાનો નવો પીએમ ભૂતકાળની વાતોને ભૂલીને નવી વિચારસરણી અપનાવે એ ખૂબ જરૂરી છે. ટ્રુડોએ કેનેડામાં એની આખી સિસ્ટમ ભારત વિરોધી બનાવી દીધી હતી. એટલે કે ભારત અને ન્યાયતંત્ર પર ભારત વિરોધી માનસિકતા પર ચાલે છે. એટલા માટે જ ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કોઈ જ એક્શન લેવામાં આવતી નહોતી. ખાલિસ્તાનીઓ ભારતીયો પાસેથી ખંડણી ઉઘરાવે છે. આમ છતાં કોઈ જાતની એક્શન લેવામાં નથી આવતી. ખાલિસ્તાનીઓ હિન્દુઓ પર હુમલા કરે છે. એટલું જ નહીં, હિન્દુ મંદિરો પર એટેક કરે છે. તેઓ મંદિરોની દિવાલો પર ભારત વિરોધી લખાણો લખે છે. આવું લખાણ લખતા ખાલિસ્તાનીઓ સીસીટીવી કેમેરામાં ઝડપાયા છે. જોકે તેમની સામે કોઈ જ એક્શન લેવામાં આવતી નથી. ખાલિસ્તાનીઓ હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ કરે છે. નવા લીડરે આખી સિસ્ટમ બદલવી પડશે. પોલીસ અને ન્યાયતંત્રની ભારત વિરોધી માનસિકતાને પણ બદલવી પડશે. કેનેડા અને ભારતની વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે. એટલે કે એક દેશનો નાગરિક બીજા દેશમાં છુપાયો હોય તો એને પાર્સલ કરીને મોકલી દેવો પડે. જો કે કેનેડાની આડોડાઈના કારણે આ સંધિનો અમલ આજ સુધી થઈ શક્યો નથી. ભારતના અનેક ગુનેગારો કેનેડાની ધરતી પર છે. કેનેડા પ્રત્યાર્પણ સંધિનો અમલ કરતું જ નથી. આ ગુનેગારો કેનેડાની ધરતી પરથી ભારતમાં હુમલા કરવા માટે કાવતરા રચે છે. કેનેડા આવા ખાલિસ્તાનીઓની સામે કોઈ જ એક્શન લેવા તૈયાર નથી. ઉપરાંત તેને સાથ આપે છે. કેનેડાની ધરતી પર હવે પછી ભારત વિરુદ્ધ કાવતરા રચાશે તો ભારત ચૂપ નહીં બેસે. કેમ કે ઘરમાં ઘૂસીને મારવાની ભારતને હવે સારી એવી ફાવટ છે અને હવે આદત પણ બની ગઈ છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.